બાળકોથી પવિત્ર થતું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. દુનિયાભરના લૂંટારોએ જેની જાહોજલાલી અને વૈભવને લૂંટવાની કોઈ જ કસર નહોતી છોડી એ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. હમીરજી ગોહિલની વીરગાથા રજૂ કરતું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી અવિરતપણે ચાલી આવી છે. 12 જ્યોતિર્લિંગો પૈકીના 2 ગુજરાતમાં છે, સોમનાથ અને નાગેશ્વર, અને આ બંને સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર આવેલા છે. તો ચાલો દોસ્તો, સોમનાથ મંદિર વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. સોમનાથ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરની સ્થાપના ચંદ્રએ કરી હતી. પુરાણ કથા મુજબ ચંદ્રએ દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, જેમાં રોહિણી તેમની માનીતી રાણી હતી. રોહિણી પ્રત્યેના ચંદ્રના પક્ષપાતથી બાકીની પુત્રીઓએ દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. આથી ક્રોધે ભરાયેલા દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપમાંથી મુક્ત થવા માટે ધરતીના એવા છેડા પર શિવની તપસ્યા કરવાનું સૂચવ્યું, જ્યાંથી સીધી લીટીમાં કોઈ અડચણ વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય. સમગ્ર પૃથ્વી પર આવું એક જ માત્ર સ્થળ છે. એ સ્થળ એટલે હાલનું સોમનાથ મહાદેવ મંદિર. ચંદ્રએ અહીં સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી. આ તપસ્યા કરવાથી ચંદ્રને શ્રાપમાંથી આંશિક રૂપે છુટકારો થયો, અને આજે પણ આ મંદિર હજારો વર્ષોથી હિન્દુ ધર્મમાં પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર સતયુગમાં સોમરાજે સુવર્ણ મંદિર બંધાવ્યું હતું, ત્રેતાયુગમાં દશાસન રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું, અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિરનું નવનિર્માણ કર્યું હતું. આજથી લગભગ 1000 વર્ષ પહેલાં ભગવાન શ્રી સોમનાથનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિર મોજૂદ હતું. આ મંદિરમાં 56 સ્તંભો પર સોનું, હીરા અને રત્ન જડેલા હતા. અહીંયા ગંગા નદીનું કાવડ દ્વારા પવિત્ર જળ લાવીને મહાદેવ પર દરરોજ અભિષેક થતો હતો. પૂરા ભારતમાં સોમનાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. શ્રી સોમનાથના વૈભવનું કારણ એ હતું કે એ સમયે અહીંનું બંદર ભારતના વિશ્વ વેપારનું કેન્દ્ર હતું. ઇતિહાસકારોના મતે આ જૂનું મંદિર ખૂબ જ સમૃદ્ધ હતું. આના નિભાવ માટે 10,000 ગામો હતા. મહાદેવને અભિષેકનું જળ ગંગામાંથી અને કમળનું ફૂલ કાશ્મીરમાંથી લાવવામાં આવતું હતું. મંદિરના ગર્ભગૃહમાં લાખો હીરા, ઝવેરાત અને સોનાની મૂર્તિઓ આવેલી હતી, અને લગભગ 1000 જેટલા પૂજારીઓ હંમેશા ભગવાનની પૂજામાં મગ્ન રહેતા હતા. સોમનાથ મંદિર પર કયા કયા લૂંટારુઓએ આક્રમણ કર્યું અને ક્યારે ક્યારે તેનો જીર્ણોદ્ધાર થયો એ વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. સમય જતાં જ્યારે મૈત્રક વંશ આવ્યો ત્યારે ઈસવીસન 649માં મૈત્રક વંશના રાજાઓ દ્વારા સોમનાથનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. આ પછી ઈસવીસન 725માં સિંધના મુસ્લિમ સુબેદાર અલ જુનૈદે આ મંદિર તોડી પાડ્યું. આ મંદિર તૂટ્યા પછી છેક ઈસવીસન 815માં પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. આ પછી 1024માં મહમૂદ ગજની પોતાના 5000 સાથીઓ લઈને સોમનાથ લૂંટે છે. આ પછી સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, અને આ મંદિર લાકડાનું બનાવરાવ્યું હતું. ઘણા બધા પુસ્તકોમાં મંદિર પથ્થરનું લખવામાં આવ્યું છે, પણ ખરેખર પથ્થરનું મંદિર ઈસવીસન 1168માં કુમારપાળ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ પછી વાઘેલા વંશ આવે છે. વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવરાવે દિલ્હીના રાજકર્તા અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટવાનું આમંત્રણ આપે છે. ખિલજી તેના 2 સરદારો ઉગુલ ખાન અને નુસરત ખાનને ગુજરાત લૂંટવા ઈસવીસન 1297માં મોકલે છે. આ મુસ્લિમ સેનાપતિઓએ પણ સોમનાથ મંદિર લૂંટી લે છે. આમ મુસ્લિમ શાસકો દ્વારા આ મંદિરને લૂંટવાનું અને હિન્દુ શાસકો દ્વારા આ મંદિરનું સમારકામ કરવાનું કામ ચાલુ જ રહે છે. ઈસવીસન 1395માં મુઝફ્ફર શાહ દ્વારા પણ આ મંદિર લૂંટવામાં આવે છે. આ પછી 1413માં તેનો પુત્ર અહમદ શાહ પણ આ પવિત્ર મંદિરને લૂંટી લે છે. આ પછી મુઘલ સામ્રાજ્યના શાસક ઔરંગઝેબ પણ ઈસવીસન 1665માં સોમનાથ પર હુમલો કરે છે અને મંદિરોને ભાગી નાખે છે. ઔરંગઝેબના મંદિર તોડ્યા પછી આ મંદિર ખંડેર હાલતમાં હોય છે, જ્યાં સુધી આપણો દેશ આઝાદ થતો નથી. આ પછી આપણો દેશ આઝાદ થાય છે, અને 13 નવેમ્બર 1947ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ, જામ સાહેબ દિગ્વિજયસિંહ, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબર, કનૈયાલાલ મુનશી અને કાકા સાહેબ ઘાલગીલ સોમનાથ આવે છે.
ત્યારે સરદાર પટેલ સોમનાથના ભાગેલા અવશેષો જોઈને તેમનું હૃદય ધગધગી જાય છે. ત્યારે તેઓ દરિયામાંથી પાણી ઉપાડીને ફરીથી સોમનાથનું ભવ્ય મંદિર બનાવવાની પ્રતિજ્ઞા કરે છે અને આ મંદિર બનાવવાનું કાર્ય શરૂ થાય છે. સરદાર પટેલના પછી આ મંદિરનું કામ કનૈયાલાલ મુનશી દ્વારા સંભાળવામાં આવે છે. 8 મે 1950ના રોજ રાજા દિગ્વિજયસિંહે સોમનાથની પ્રથમ આધારશિલા મૂકી હતી અને 11 મે 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તેમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1970માં જામનગરની રાજમાતાએ તેમના પતિની યાદમાં ત્યાં દિગ્વિજય દ્વારની રચના કરવામાં આવી અને આ સોમનાથ મંદિર બનાવવાનું સપનું સરદાર પટેલે જોયું હોવાથી સોમનાથ મંદિરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે, જે સતત સોમનાથના દર્શન કરી રહી છે. આ નવા મંદિરની પરિકલ્પના પ્રાચીન મંદિર નિર્માણકાર શ્રી પ્રભાશંકર સોમપુરાએ કરી છે. આ મંદિર નવું છે, પરંતુ તેનું નિર્માણ પ્રાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિરની ઊંચાઈ 155 ફીટની છે. ગર્ભગૃહમાં 1 માળ અને શિખરના ભાગ સુધી 7 માળ છે. મંદિરનું સભાગૃહ અને નૃત્ય મંડપ 3 માળનો છે અને એના ત્રીજા માળ પર 1000 જેટલી નાની નાની કળશો બનાવવામાં આવી છે. ગર્ભગૃહની કળશનું વજન 10 ટન છે. નૃત્ય મંડપના ચારે તરફ નાના નાના શિખરો સુશોભિત છે. 72 સ્તંભવાળા મંદિરની વિશેષતા એ છે કે 800 વર્ષો પછી પણ નાગર શૈલીમાં નિર્માણ થયેલ આ પ્રથમ દેવાલય છે. ધર્મ અને ધર્મ સ્વાતંત્ર્યની રક્ષા કાજે વિડીયો ગમે તો લાઈક કરજો અને આવા વિડીયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.